નમસ્કાર. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીયાએ પરિવાર સાથે પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સોમનાથ મહાદેવની વિશેષ સ્વાભિમાન પર્વ મહાપૂજા કરી મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ધ્વજાજીની શોભાયાત્રા સાથે સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લઈ ગૌપૂજન કર્યું તેમજ યાત્રિકોની સેવા કરતા સેવકોનું વિશેષ પૂજન કરી તેમની સેવા ભાવનાને બિરદાવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરી સ્મૃતિચિહ્ન અને પ્રસાદ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જય સોમનાથ. આજે સ્વાભિમાન પર્વની પૂજા પૂરા પરિવાર સાથે કરવાનો અવસર મળ્યો છે. જે દેશ અને જે સંસ્કૃતિને આહટ કરવા માટે, જે સંસ્કૃતિને ખંડિત કરવા માટે 1026 વર્ષની અંદર પ્રથમ મોહમ્મદ ગઝનવીએ જ્યારે આ મંદિર પર આક્રમણ કરીને આપણી સનાતન સંસ્કૃતિને તહેસ નહેસ કરવાનો જ્યારે પ્રયાસ કર્યો હતો, એન કેન પ્રકારે અનેક પ્રયાસો પછી પણ આ સંસ્કૃતિ ડગમગી નથી. જે 2026નું વર્ષ ચાલે છે ને, આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સ્વાભિમાન પર્વ પૂજાની શરૂઆત કરવામાં આવી. આજે મેં પણ આ પરિવાર સાથે પૂજા કરી છે. અનેક ઉત્સાહ અને ઉમંગ સાથે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ આ સોમનાથ મહાદેવ અને એની પૂજા કરવાનો અવસર મળ્યો છે. ત્યારે સોમનાથ મહાદેવ દાદાને પ્રાર્થના કરી છે કે આ જગત કલ્યાણ માટે શક્તિ આપે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી જે સંસ્કૃતિને, વારસાને જાળવવા માટે જેમણે નેમ લીધી છે, સનાતન ધર્મને જાળવવાની, સનાતન ધર્મ ઉજાગર કરવાની જે નેમ લીધી છે ને, એને અનેક ગણી શક્તિ આપે એવી દાદાને પ્રાર્થના પણ કરી છે. જય સોમનાથ. आज की सोमनाथ स्वाभिमान विशेष पूजा श्रद्धा और भक्ति से अर्पण कर रहे हैं। Audio